નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે જો કોઈ દીકરી તેના માતાપિતાના ઘરેથી તેના સાસરે લાવે તો તેના ઘરનો વિનાશ નિશ્ચિત છે। પરંતુ તે પહેલા ચાલો તમારા ઘરમાં રહેલી આવી ભૂલો વિશે તમને ખબર છે કે નહીં, તો તે તમને ગરીબ બનાવી શકે છે। તમે વાસ્તુ વિશે સાંભળ્યું જ હશે કે જો તમારી વાસ્તુ ખરાબ હોય તો કોઈ પણ કામ થઈ શકેતું નથી। જો કે દરેક વ્યક્તિ આમાં વિશ્વાસ નથી કરતી, પરંતુ જે સાચું છે તે સાચું જ છે। મિત્રો, કેટલીકવાર આપણી કેટલીક ખોટી આદતો આપણને અનેક પ્રકારની સમસ્યાઓમાં મૂકી શકે છે। જો આપણે તેના વિશે અગાઉથી જાણીએ તો આપણે ભવિષ્યની સમસ્યાઓથી બચી શકીએ છીએ। વાસ્તુ અનુસાર જો તમે જીવનમાં અપાર ધનસંપત્તિ અને સુખ શાંતિ ઈચ્છતા હોવ તો ઘરમાં આ જણાવેલી બાબતોનું ધ્યાન રાખો। આ કરવાથી તમે ક્યારેય ગરીબી અને દરિદ્રતામાં નહીં આવી શકો। તો ચાલો જાણીએ કે કયા કામો ન કરવાથી તમે તમારા જીવનને નુકસાન પહોંચાડશો નહીં અને ગરીબી દૂર થઈ શકે છે। પરંતુ તે પહેલા તમને વિનંતી છે કે જો તમે આ ચેનલ A1 ભક્તિ સ્ટોરી પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, જેથી તમે દરેક વિડીયો મેળવો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। નંબર 1, મિત્રો, જો તમે તમારા બેડરૂમમાં દરવાજા તરફ પગ રાખીને સૂઈ જાઓ છો તો તે વાસ્તુ અનુસાર બિલકુલ યોગ્ય નથી। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં નથી આવતી અને જે પણ આવે છે તે પણ દરવાજામાંથી ચાલી જાય છે। નંબર 2, અમે તમને જણાવી દઈએ કે તમારા ઘરની ઘડિયાળનો પણ ઘણો મોટો સંબંધ હોય છે। તમારે ઘડિયાળને તકિયા કે માથા નીચે, પલંગની સામે કે પલંગની પાછળ રાખીને ન સૂવું જોઈએ। આનાથી વ્યક્તિનું મન નકારાત્મક વિચારે છે। આ ધ્યાન રાખવાથી તેને ક્યારે કોઈ નકારાત્મક વિચારો આવશે નહીં। નંબર 3, એ જ રીતે તમારો પલંગ પણ તમારા માટે વાસ્તુનું ઉદાહરણ રજૂ કરે છે। અમે તમને જણાવી દઈએ કે વાસ્તુ અનુસાર એ ખૂબ જ જરૂરી છે કે તમે જે પલંગ પર સૂઈ જાઓ છો તેના પર ખૂબ જ સાદી રંગીન ચાદર અને ઓશિકું હોવું જોઈએ, નહીં તો લક્ષ્મી પણ તકતી નથી। ખૂબ જ ડાર્ક, બ્રાઇટ કલરની બેડશીટ્સ અને ઓશિકાના કવર ના હોવું જોઈએ, તેથી આનું પણ ધ્યાન રાખવું જોઈએ। નંબર 4, જો તમારા પલંગ પર કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ હોય તો તે પણ તમારા વાસ્તુ મુજબ સારી નથી। તમારે સૂતી વખતે કોઈ પણ પ્રકારનો પંખો અથવા અન્ય કોઈ વસ્તુ ન રાખવી જોઈએ। આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થશે, લક્ષ્મી ઘરે આવતા નથી। નંબર 5, અમે તમને જણાવી દઈએ કે તમે ઘણીવાર તમારા ઘરમાં મૃત્યુ પામેલા લોકોના ફોટા ઘરમાં લગાવો છો, પરંતુ ધ્યાનમાં રાખો કે તમે જે રૂમમાં સૂઈ જાઓ છો ત્યાં મંદિર ન હોવું જોઈએ અને ન તો કોઈ તસવીર હોવી જોઈએ। બેડરૂમમાં પૂર્વજોનો ફોટો લગાવવો જોઈએ નહીં, તે અશુભ માનવામાં આવે છે। આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી નથી આવતી। નંબર 6, વાસ્તુનું એક પાસું એ પણ છે કે તમારા બેડરૂમમાં અને તમારા આખા ઘરમાં માંસાહારી પ્રાણીઓની કોઈ તસવીર ન લગાવવી જોઈએ અને કોઈ પણ યુદ્ધની તસવીર પણ ન લગાવવી જોઈએ। જો આવું થાય તો દેવી લક્ષ્મી આવતી નથી। વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી। મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ ક્યારે પણ માતા પિતાના ઘરેથી ન લાવવું જોઈએ, નહીં તો બરબાદી થઈ શકે છે અને તે શક્ય છે કે પતિ ગરીબ બની જાય છે। દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટેનું સપનું હોય છે કે તેમને સાસરે સારો અને પ્રેમાળ પતિ મળે, તેમની દીકરીને સાસરિયામાં માનસન્માન મળે અને સાસરિયામાં ઘણી બધી ખુશીઓ રહે। પણ ક્યારેક મા બાપ આવી ભૂલો તેઓ કરે છે જેના કારણે પુત્રી અને તેના પતિને જીવનભર ભોગવવું પડી શકે છે। દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓ તેના જીવનમાં ખુશીને બદલે દુઃખ લાવે છે। આવો જાણીએ કઈ વસ્તુઓ દીકરીને ભૂલથી પણ ન આપવી જોઈએ। નંબર 1, દીકરીને ક્યારે મરચું ન આપવું।
તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાવી શકે છે. એવું માનવામાં આવે છે કે જો દીકરીઓ જતી વખતે તેની પાસે મરચું રાખવામાં આવે તો તેના અને તેના પતિ દીકરીના સંબંધોમાં તકરાર આવે છે. આનાથી પીડિત થશે અથવા તમે ડ્રાય ફ્રૂટ્સ આપી શકો છો. તે શુભ માનવામાં આવે છે. નંબર 2, લોકો તેના ઘર માટે સ્ટોવ કે સગડી આપે છે. એવું ક્યારેય ન કરો. સ્ટવ આપવાથી તે પરિવારથી અલગ થઈ જાય છે. તેના બદલે તમે ઘર સંબંધિત અન્ય વસ્તુઓ આપી શકો છો. નંબર 3, તમારી પુત્રીને ધારદાર વસ્તુઓ ન આપો. તેનો અર્થ એ છે કે તમે તેને તેના સંબંધોમાં સામેલ થવાથી રોકી રહ્યા છો. તમે તમારી પુત્રીને મીઠી વસ્તુઓ આપી શકો છો. નંબર 4, આ સિવાય તમારી દીકરીને ભૂલથી પણ અથાણું ન આપો. અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે, જ્યારે તમે અન્ય ખાદ્યપદાર્થો આપી શકો છો. મિત્રો, જો કોઈ પતિને લાગે છે કે તમે તમારા સાસરિયાના ઘરેથી જે સન્માન મેળવવાના હકદાર છો તે તમને નથી મળતું અને હવે તમે તે જ સન્માન મેળવવા ઈચ્છો છો, અથવા સ્ત્રીઓ, જો કોઈ પત્નીને લાગે છે કે તમારા પરિવારના સભ્યો તમને માન આપતા નથી, તો પછી તમે આ ખૂબ જ સરળ ઉપાય અજમાવી શકો છો. થોડા દિવસોમાં તમે તેની અસર જોશો. તમારા પતિને તમારા માતાપિતાના ઘરમાં તે યોગ્ય સન્માન મળશે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેને માન આપે અને સન્માન મળે. ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માનસન્માન નથી મળતું. જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય આપવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિની તમામ સમસ્યાઓ જેમ કે માન, પૈસા, નોકરી વગેરે મળી જાય છે. ઘણા બધા લોકો પણ તમારું સન્માન કરવા લાગશે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે. નંબર 1, રાત્રે સૂતા પહેલા તાંબાના વાસણમાં પાણી રાખો અને તે વાસણમાં સોના ચાંદીનો સિક્કો અથવા ઘરેણાં રાખો અને સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા તે પાણી મોં ધોયા વગર પી લો. આમ કરવાથી વ્યક્તિને યોગ્ય સન્માન મળવા લાગે છે અને આ ઉપાયથી તમારા જીવનમાં જે પણ તણાવ છે તે પણ દૂર થઈ જાય છે. તમારા મન પર કે મનમાં ગમે તેટલો તણાવ હશે તે બધું જ દૂર થઈ જશે. નંબર 2, રાત્રે સૂતા પહેલા તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો. આમ કરવાથી કોઈ પણ વાદવિવાદ અટકશે અથવા કોઈ તમારા પર આરોપ લગાવશે તો તે પણ સાબિત નહીં થાય. આ ઉપાયને અનુસરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે. આનાથી તમારા પર જે પણ નેગેટિવિટી છે અથવા તો ઘરમાં કોઈ નેગેટિવિટી હશે તો તે આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે. જો તમે આ ઉપાય રોજ કરશો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે. નંબર 3, મિત્રો, સમાજમાં માનસન્માન મેળવવા સંબંધિત સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી ન મળી રહી હોય અથવા તમારો વ્યવસાય ચાલતો ન હોય તો તમારે કબૂતર અને પક્ષીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ. તમારે શુક્રવારે બાજરી ખરીદવી અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી. આમ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે અને માનસન્માનની સાથે પૈસા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમને નોકરી ન મળી રહી હોય તો તમને નોકરી પણ મળી જાય છે અને બુધવારે ભગવાન ગણેશને ધૂપ ચઢાવવાથી વ્યક્તિને માનસન્માન મળે છે. હું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે અને જો તમે આ ચેનલ A1 ભક્તિ સ્ટોરી પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરો અને શેર કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.